કાપોદ્રા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા સાથી રૂમ નામની હોટલની આડમાં દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવતા સંચાલક તથા ગ્રાહકોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી કાપોદ્રા સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ એ ડિવિઝન સુરત શહેરનાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા તથા મહિલાઓના શારીરિક શોષણને લગતા ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી નેસ્ત નાબૂદ કરવા સારું જરૂરી સૂચના આપેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી. અવસુરા સાહેબ નાઓએ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા તથા મહિલાઓના શારીરિક શોષણને લગતા ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર સતત વોચ રાખી કાર્યવાહી કરવા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકી સાહેબને અગાઉ સૂચનાઓ આપેલ જે અંગે પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી હકીકત મળેલ કે કાપોદ્રા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા સાથી રૂમ નામની હોટલમાં બહારથી એજન્ટ મારફતે ગ્રાહકને હોટલ પર મોકલી હોટલ સંચાલક સાથે મળી ભારતીય મહિલા મોકલી તે મહિલા પાસેથી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ ગ્રાહકોની શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડી ઓયો હોટલની આડમાં મહિલા પાસેથી દેહ વ્યાપારનો ગોરખ ધંધો ચલાવે છે જે હકીકતની અંગતે રેડ કરતા સારું સ્ટાફના પોલીસ માણસો સાથે હકીકતવાળી જગ્યા કાપોદ્રા સિલ્વર ચોક ક્રિસ્ટલ પ્લાઝા પહેલા માળે 64F દુકાન નંબર 112-113 સાથી રૂમ નામની હોટલમાં રેડ કરતા કાલુરામ બસ્તીરામ સરગરા નામનો ઈસમ સંચાલક સદર હોટલમાં એજન્ટો દ્વારા હોટલમાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડી મહિલાઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે દેહ વ્યાપારનો ધંધો કરાવી કમિશન કાઢતા મળી આવતા સંચાલક કાલુરામ બસ્તીરામ સરગરા તથા ગ્રાહક જિગ્નેશભાઈ કનુભાઈ સાંગાણી નાઓ વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરી યૌન શોષણનો ભોગ બનેલ મહિલાને મુક્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે।